હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે કંઈ ગુજરાતના જિલ્લાની સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેમાં આપણે લાસ્ટ જોઈ ચૂક્યા રાજકોટ જિલ્લા વિશે। આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લા વિશે। તો ચાલો જોઈએ સુરેન્દ્રનગર જિલ્લા વિશે। સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે। ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, સાયલા, થાનગઢ અને વઢવાણ। સુરેન્દ્રનગર જિલ્લાની રચના વિશે વાત કરીશું તો 1 મે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સુરેન્દ્રનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી। હવે જોઈશું સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે કયા કયા જિલ્લા સ્પર્શે છે। ઉત્તરે કચ્છ, કચ્છનું નાનું રણ, પાટણ અને મહેસાણા જિલ્લો સ્પર્શે છે। દક્ષિણમાં બોટાદ, રાજકોટ, પૂર્વમાં અમદાવાદ અને પશ્ચિમમાં મોરબી જિલ્લાની સરહદ સ્પર્શે છે। હવે આપણે જોઈશું સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસ વિશે। જૂનું નગર વઢવાણને વર્ધમાનપુર તરીકે ઓળખવામાં આવતું હતું। વઢવાણ અને સુરેન્દ્રનગર ભોગાવોને કાંઠે વસેલા શહેરો છે, જેમાં હાલનું સુરેન્દ્રનગર એક સમયે બ્રિટિશ એજન્ટનું થાણું હતું। 10મી સદીથી 19મી સદી સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાઓ રાજ કરતા હતા, તેથી આ પ્રદેશને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે। 11મી સદી વિક્રમ સંવત મુજબ જોઈએ તો 1150ની આસપાસ ઝાલાવાડ રાજા હરપાળ દેવળજીના પુત્ર રાજા કેસર શાસન કરતા હતા। રાજા હરપાળ દેવળજીના માતા પાટણના સોલંકી વંશના રાજા કરણ ઘેલાની પુત્રી હતા। હરપાળના વંશજો પરથી સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડ વિસ્તાર તરીકે ઓળખાયો। આ પ્રદેશ ઉપરથી 8મી અને 9મી સદીમાં ચાપ વંશનું શાસન હતું, જેથી તેનું વડું મથક વઢવાણ હતું। સિદ્ધરાજ જયસિંહે વઢવાણનો કિલ્લો અને સતી રાણક દેવીનું મંદિર ભોગાવો નદીના કિનારે બંધાવ્યું હોવાનું કહેવાય છે। પૌરાણિક પાંચાલ પ્રદેશ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ હોવાનું મનાય છે। પાંચાલ પ્રદેશમાં થાનગઢ, ચોટીલા અને મૂળી ગામ આવેલા છે। સુરેન્દ્રનગર જિલ્લાની ભૌગોલિક માહિતી વિશે વાત કરીશું તો 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સુરેન્દ્રનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય મથક સુરેન્દ્રનગર છે। સુરેન્દ્રનગર જિલ્લાને 7 જિલ્લાઓની સરહદ સ્પર્શે છે। કચ્છ, મોરબી, અમદાવાદ, મહેસાણા, પાટણ, બોટાદ અને રાજકોટ જિલ્લાની સરહદ સ્પર્શે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં માંડવની ટેકરીનો દક્ષિણનો ભાગ ઠાગા તથા માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર ચોટીલા ડુંગર આવેલો છે। વઢવાણ મરચા માટે તેમજ થાનના પેંડા, સિરામિક ઉદ્યોગ અને માટીના રમકડાઓ માટે જાણીતું છે। સાયલા તાલુકાના ધજાડા ગામે ઈસવીસન 1976માં આકાશમાંથી 40 કિલોગ્રામ વજન ધરાવતી ઉલ્કા પડી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પાતાળ કુવાઓ આવેલા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી નદીઓ વિશે વાત કરીશું તો વઢવાણ ભોગાવો નદી, લીંબડી ભોગાવો નદી, સુખભાદર નદી, રૂપેણ નદી, ફાલ્ગુ નદી, બ્રહ્માણી નદી વગેરે નદીઓ આવેલી છે, જેમાં ફાલ્ગુ નદી, રૂપેણ નદી અને બ્રહ્માણી નદીઓ સૌરાષ્ટ્રની કુંવારિકા નદી તરીકે ઓળખાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નદી કિનારે વસેલા શહેરો વિશે જોઈશું તો ફાલ્ગુ નદીના કિનારે ધ્રાંગધ્રા શહેર આવેલું છે। વઢવાણ ભોગાવો નદીના કિનારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર આવેલા છે। સુખભાદર નદીના કિનારે સાયલા, લીંબડી ભોગાવો નદીના કિનારે લીંબડી શહેર વસેલ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પ્રદેશો વિશે જોઈશું તો
કચ્છના નાના રણ પ્રદેશ અને નળ સરોવર વચ્ચેના વિસ્તારને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લામાં આવેલા અભયારણ્ય વિશે જોઈશું તો નળ સરોવર પક્ષી અભયારણ્ય અને ગુડખર અભયારણ્ય આવેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાની આર્થિક માહિતી વિશે જોઈશું તો પાકમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. બાજરી, ઘઉં, જુવાર, ઈસબગુલ, જીરું, મગફળી, તલ વગેરે પાક થાય છે. ખનીજમાં વાત કરીશું તો પાટડી દસાડા તાલુકાના ખારાગોડા ખાતે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં સૌથી વધુ ફાયર ક્લે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાંથી મળે છે. મૂળી તાલુકામાંથી ફાયર ક્લે ઉપરાંત સિલિકા સેન્ડસ્ટોન, બ્લેક સ્ટોન મળી આવે છે. ઉદ્યોગો વિશે જોઈશું તો થાનગઢમાં ચિનાઈ માટીના વાસણો બનાવવાનો ઉદ્યોગ ઉત્પાદન માટે પરશુરામ પોટ્રી પ્રખ્યાત છે. જ્યારે ચિનાઈ માટીના વાસણો બનાવવા માટે થાનગઢ પ્રખ્યાત છે. થાનગઢમાં પ્લાસ્ટિક ક્લેમાંથી મેંગ્લોરી નળિયા બનાવવામાં આવે છે. ધ્રાંગધ્રામાં સ્ટોન કાર્વિંગનો ઉદ્યોગ વિકસ્યો છે. તે ચિનાઈ માટીના ઉદ્યોગ અને રાસાયણિક ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા પટોળા સાડીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગુજરાતનો પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. સિંચાઈ યોજનામાં જોઈશું તો નાયકા બંધ, ધોળી ધજા બંધ, થોરિયાળી બંધ અને ફાલ્ગુ બંધ આવેલા છે. ગુજરાતમાં રૂના વ્યાપાર માટે સૌથી પહેલું એસોસિએશન સુરેન્દ્રનગર જિલ્લા ખાતે સ્થપાયું હતું. તાંગડિયા શાલને વર્ષ 2009માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. ઐતિહાસિક ધરોહરો વિશે વાત કરીશું તો સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર આવેલું છે. રંગપુર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ભાદર નદી કિનારે આવેલું એક મહત્વનું પુરાતત્વીય સ્થળ છે. જે સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે હડપ્પન સંસ્કૃતિનું એક મહત્વનું કેન્દ્ર હતું. જ્યાંથી પ્રાચીન માટીના વાસણો, ડાંગરના અવશેષો અને મણકા મળી આવ્યા છે. આ સ્થળ ગુજરાતમાં મળી આવેલા પ્રથમ હડપ્પન સ્થળોમાંનું એક છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વચરાજ બેટ આવેલો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વાવ, તળાવ, સરોવર અને કુંડ વિશે વાત કરીશું તો માધા વાવ, ગંગા વાવ, ચંદ્રાસર તળાવ, અડોલા તળાવ, રાજબાઈ વાવ કે રાતબા વાવ, માતરી વાવ, લાખા વાવ, ચૌમુખી વાવ, દ્રૌપદી કુંડ, દમયંતી કુંડ અને જીણાનંદ કુંડ આવેલા છે. મહેલો, હવેલી અને કિલ્લાઓ વિશે જોઈશું તો હવા મહેલ, સૂરજ મહેલ, ઝીંઝુવાડનો કિલ્લો અને વઢવાણનો કિલ્લો આવેલો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મેળા અને ઉત્સવો વિશે જોઈશું તો તરણેતરનો મેળો અને દુધરેજનો મેળો ભરાય છે. તો આ સાથે આપણે અહીં સુરેન્દ્રનગર જિલ્લા વિશે કમ્પ્લીટ કર્યું. જો તમે આવી જ રીતે અવનવા જીકે વિશે માહિતી મેળવવા માંગતા હો તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.